રામાધણી ટીવી પર આપ સૌનું સ્વાગત છે। આજે વરસાદ વિશે વાત કરીશું। નમસ્કાર દર્શક અને ખેડૂત મિત્રો, સ્વાગત છે રામાધણી ટીવી પર। હું છું ભરત બાપુ ગોંડલિયા। આજે આપણે વરસાદ વિશે માહિતી આપવાની છે। અત્યારે બધાને એક જ પ્રશ્ન છે કે સાતમ આઠમ તહેવારમાં વરસાદ થશે કે નહીં, કે સાતમ આઠમના તહેવાર કોરાડા જશે। મેં અગાઉના વિડીયોમાં પણ કીધેલું છે, 3 તારીખના વિડીયોમાં, કે ઓગસ્ટ 12 થી સૌરાષ્ટ્ર કચ્છ આપણે રાજ્યમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થશે। તો આ તારીખમાં 12 ઓગસ્ટથી સાતમ આઠમના તહેવાર છે। આ તહેવારમાં ઘણા વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ થશે। અમુક વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા પડશે, જેથી કરી આ સુકાતા મોલને જીવતદાન મળી જશે। રક્ષાબંધનના દિવસે પણ માંગરોળ કેશોદ વિસ્તારની અંદર અડધાથી પોણો ઇંચ વરસાદ થયો છે, જેથી કરીને આ સુકાતા મોલને જીવતદાન મળી ગયું છે। તો આ તારીખ 12 થી 17 સુધીમાં સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થશે। સાતમ આઠમના તહેવારમાં ઘણા વિસ્તારમાં અડધોથી પોણો 1 ઇંચ જેવો વરસાદ થશે, મધ્યમ વરસાદ હશે, તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી। આગળનો જે વરસાદ જોરદાર થવાનો છે તે આગળના વિડીયોમાં મેં કીધેલું છે કે ઓગસ્ટ મહિનાની 23 થી 30માં સૌરાષ્ટ્ર કચ્છ રાજ્યમાં સારો વરસાદ થશે। અત્યાર સુધી જે વરસાદની ઘટ હતી તે ઘટ ઓગસ્ટના અંતમાં પૂરી થઈ જશે। ઘણા વિસ્તારમાં સારો વરસાદ થશે। તો અમારી યુટ્યુબ ચેનલ રામાધણી ટીવી, આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને માહિતી બધા સુધી પહોંચી જાય। બસ એટલું જ। જય રામદેવજી। જો રામાધણી ટીવી પર નવા દર્શક હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।